धारवाड़ शहर के नवापुरा इलाके में 2 दिनों पहले पथराव की घटना सामने आई थी, जिसमें 8 आरोपियों की गिरफ्तारी की गई थी। इन 8 आरोपियों को आज कोर्ट में पेश किया गया था। तब 7 आरोपियों को कोर्ट ने जमानत पर रिहा कर दिया, जबकि भगवान श्री राम पर अभद्र कमेंट करने वाले शाहिद पटेल को कोर्ट ने 2 दिन के रिमांड मंजूर कर दिए। आपको बता दें कि इस दौरान कोर्ट के परिसर में 2 एसीपी समेत पुलिस का पूरा काफिला भी तैनात देखने मिला था। नवापुरा पोलीस स्टेशનમાં જે એફઆઈઆર નોંધાઈ છે પરમ દિવસે એનો મામલો છે અને આ એફઆઈઆરની વિગતો એવી હતી કે જે મૂળ ફરિયાદી મારી સાથે જે જતીનભાઈ પટેલ એમના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરોડો લોકોની જે આસ્થાનું કેન્દ્રબિંદુ ભગવાન શ્રી રામ છે એમને માટે અત્યંત અભદ્ર કોમેન્ટ આરોપી દ્વારા કરવામાં આવી હતી અને આક્ષેપિત રીતે જે આરોપી જે છે શાહિદ પટેલ એમણે આ ભગવાન શ્રીરામ માટે આ કોમેન્ટ કરતા કેટલાય લોકોની લાગણીઓ દુભાઈ, ધાર્મિક લાગણીઓ, જે બાબતે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। ત્યાર પછી આ શાહિદ પટેલની ધરપકડ કરીને આજે નામદાર કોર્ટ સમક્ષ રજાનો દિવસ છે એટલે ઇન્ચાર્જ કોર્ટ હોય એટલે એમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા। જ્યાં રિમાન્ડની માગણી કરવામાં આવેલી, બહુ વિસ્તૃત આ બાબતે હિયરિંગ થયું નામદાર કોર્ટ સમક્ષ। હું જે મૂળ ફરિયાદી એટલે કે વિથ પ્રોસિક્યુશન તરફથી અમારી રજૂઆત હતી કે અત્યારે આ બાબતે પોલીસ તપાસ ચાલુ છે અને સોશિયલ મીડિયાને લગતો ગુનો બનેલો છે। ગુનો ગંભીર પ્રકારનો છે। આપણી વડોદરા એ સંસ્કાર નગરી છે, અહીંયા બધા ધર્મના લોકો હળીમળીને રહેતા હોય છે। એવા સમયે કોઈકે આ રીતનું ભગવાન શ્રીરામ માટે આવી અભદ્ર કોમેન્ટ જાહેરમાં આ રીતે લખી હોય, જેને લીધે કેટલાય લોકોની ધાર્મિક લાગણી દુભાય અને જેને લીધે શહેરની શાંતિ ડોળી જાય એવું વાતાવરણ ઊભું થયું, નવાપુરામાં છમકલું થઈ ગયું, જેની એક અલગથી એફઆઈઆર થઈ છે, રાયોટિંગનો ગુનો બનેલો છે। તો પોલીસ જ્યારે લો એન્ડ ઓર્ડર સાચવવામાં વ્યસ્ત હોય ત્યારે પોલીસને કમસે કમ આ જે ગુનો થયો છે, કોમેન્ટ જે કરવામાં આવી છે એ બાબતે તપાસનો પૂરતો સમય તો મળવો જોઈએ। જે આરોપી છે એ પાદરાના રહેવાસી છે, તો કોઈકના ઈશારે આ કામ કરવામાં આવ્યું છે? શું આરોપી આવી રીતે કોઈ અસામાજિક સંસ્થા કે પ્રવૃત્તિ કે એક સંગઠન સાથે જોડાયેલા છે? શું આની પાછળ કોઈકનો દોરી સંચાર હતો? આરોપી શું આ રીતના કોઈક બીજા કામો પણ કર્યા છે? અમે એક્ઝેક્ટલી કયા બનાવ સ્થળેથી કેવી રીતે શું કરવામાં આવ્યું છે એની વિશદ તપાસ થાય, એની તલસ્પર્શી તપાસ, પોલીસ તપાસ થાય તો કેસનું કામ યોગ્ય રીતે આગળ વધી શકે। અત્યારે એફઆઈઆર થઈ છે, ઇન્વેસ્ટિગેશનનો તબક્કો છે। આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જો આરોપીની હાજરી ના હોય તો પોલીસ તપાસને અસર પડી શકે, કેસને અસર પડી શકે છે અને કેસ આ રીતના એક સેન્સિટિવ તબક્કાનો છે એટલે પોલીસ રિમાન્ડ આપવામાં આવે એવી અમારી રજૂઆત હતી, જે રજૂઆત નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને આરોપીને સોમવારે બપોર સુધીના એટલે 2 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।